તો કેમ છો મારા ગજબના ગુજરાતીઓ? તો આજે અમે નીકળી ગયા છે એક લોકલ સ્ટ્રીટ ફૂડ ખાવા માટે. આજે અમે તમને બતાવીશું એક જોરદાર સ્ટ્રીટ ફૂડ જે આમ તો બહુ જૂનું છે પણ ખાવાની બહુ જ મજા આવે છે. તો હું અને આખી ગજબની ગુજરાતી ટીમ અમે જઈશું એક લોકલ સ્ટ્રીટ ફૂડ ખાવા. એટલે આજે અમારો લંચ ત્યાં જ છે. તો ચાલો મળીએ ત્યાં. હા, તો હું અને પપ્પુ અને સાર્થક નીકળી ગયા છે અને ગૌરાંગભાઈ ગયા છે એમની એક્ટિવા લઈને. એક નાનો પ્રોબ્લેમ થયો, ટાઈમ વધારે બગડી ગયો. સાર્થકભાઈ મારી ચેર પર બેસવા ગયા અને ચેરની પથારી ફેરવી કાઢી, તોડી નાખી ચેર. પાછળ જોઈ શકો છો, હવે રિપેરિંગમાં જઈએ છીએ ચેર લઈને. તો એટલા માટે લેટ થઈ ગયા છે. પહેલાં અમે જમવા જઈશું અને પછી ચેર રિપેરિંગ કરવા. તો ફાઇનલી અમે આવી ગયા છે આત્મીય દાલ પુલાવ, જે ન્યૂ વાઘોડિયા રોડ પર આવેલું છે, ગાયત્રી મંદિરથી થોડીક જ આગળ વાઘોડિયા ચોકડી સાઈડ. અહીંયા દાલ પુલાવ માત્ર 20 રૂપિયા અને પાર્સલ કરાવવું હોય તો તમને 30 રૂપિયામાં જ પડે છે. ભાઈ દાલ પુલાવની વાત કરીએ ને તો 20 રૂપિયામાં પ્લેટ ભરીને દાલ પુલાવ આપતા હોય છે. ભાઈ દિલથી ખવડાવે છે આ લોકો, અને ક્વોલિટી બી સારી હોય છે, ક્વોન્ટિટી બી સારી હોય છે. અને હા, હાઇજીનનું બી ધ્યાન રાખતા હોય છે આ લોકો. ઉપર ચાટ મસાલો, કચુંબર બધું નાખીને એટલી જોરદાર ડીશ તૈયાર કરે છે કે ખાવાની મજા જ આવી. જો ભાઈ કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. મોઢામાં આવી ગયું ને પાણી. અને હા, આ લોકો છે ને દાલ પુલાવ સાથે મસ્ત ફ્રાય પાપડ આપે છે, મસ્ત ચાટ મસાલો નાખીને, જેની જોડે ખાવાની બહુ જ મજા આવે છે. હવે એડ્રેસની વાત કરીએ ને તો પારુલ કોલેજ જતાં વાઘોડિયા ચોકડી અને ખટંબા સ્ટેન્ડની વચ્ચે આવેલું છે આત્મીય દાલ પુલાવ. સમયની વાત કરીએ ને તો સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. ભાઈ આપણા પપ્પુભાઈને તો એટલું ભાવ્યું ને કે એક નહીં બે ડીશ ખાઈ લીધી. તો હા મિત્રો, આ સાઈડ આવવાનું થાય કાં તો સ્પેશિયલ પણ આવવાનું થશે ને તો પણ તમારા અહીંયા પૈસા વસૂલ છે. આ લોકો છે ને એકદમ દિલથી ખવડાવે છે. ભાઈ 20 રૂપિયામાં આ લોકો ક્વોન્ટિટી, ક્વોલિટી અને હાઇજીન બધું જ મેન્ટેન કરતા હોય છે. તો આવો, જરૂરથી આવો અને નાના ધંધાને સપોર્ટ કરો. તો ફાઇનલી અમે દાલ પુલાવ ખાઈને આવ્યા છે. ખરેખર મસ્ત હતો દાલ પુલાવ. કેવું લાગ્યું સાર્થક? अभी भी मुंह में टेस्ट है दाल पुलाव. બાપુ તને કેવું લાગ્યું બેટા? अभी मोड़ा टेस्ट છે, એકદમ મસ્ત લાગી ગયો. હે ને, ખરેખર મસ્ત હતો. આવા જેવું છે, માત્ર 20 રૂપિયામાં છે. ભાઈ આજકાલ 20 રૂપિયામાં શું, હવે તો મેગી પણ 30 રૂપિયાની થઈ ગઈ. દાલ પુલાવ પેટ ભરીને ખવડાવે છે, પાપડ સાથે મસાલા બી જોરદાર, જોડે કચુંબર બી બહુ મસ્ત આપતા હતા. અને ચટણી બહુ જોરદાર હતી, લસણની ચટણી. હું તો ફર્સ્ટ ટાઈમ ખાધું દાલ પુલાવ. હું ફર્સ્ટ ટાઈમ ખાધો. ખરેખર મસ્ત ટેસ્ટ હતો. એક સ્ટ્રીટ ફૂડ નાની લારી માટે એક આ સારી વસ્તુ છે કે આટલું સારું બનાવે છે આ લોકો. ટેસ્ટી બી છે, એવું નથી કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે 20 રૂપિયા માટે. ચોખ્ખું બી મસ્ત. હા, મતલબ આ લોકો હાઇજીન બી રાખે છે અને એકદમ લોકલ વસ્તુ નહીં વાપરતા. મતલબ 20 રૂપિયામાં આ લોકો ક્વોલિટી બી મેન્ટેન કરે છે, હાઇજીન બી મેન્ટેન કરે છે. ખરેખર જવા જેવું છે. તો બ્લોગ કેવો લાગ્યો કહેજો. હવે મળીએ એક નવા બ્લોગમાં કોઈક નવી સ્ટ્રીટ ફૂડ ખાવા માટે. તો જલ્દી જ મળીએ. બાય બાય બાય.